બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું ફણસાણ પૂરી, જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. સૂકી મેથીની આપણે પૂરી બનાવીશું ફ્રેન્ડ્સ. તો ચાલો કેવી રીતે બનાવીએ. તો પહેલે આપણે મસાલો બનાવી લઈશું. તો આપણે લીધા છે 1 ચમચી જેટલા કાલી મરચ, મિરી પણ તમે કહી શકો છો. આવી રીતે 1 ચમચી જેટલો જીરો, 1 ચમચી જેટલો અજવાઈન સારી રીતે કૂટી લેશું. આવી રીતે સારી રીતે કૂટી લીધું છે. હવે આપણે ઉમેરી નાખશું. આવી રીતે 1 કટોરી મેદાનો લોટ લીધો છે. એવું હોય તો તમે ગવાના લોટના પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. એ પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. સૂકી મેથી જે આપણે મળી જશે દુકાનમાંથી ક્યાંથી, અને આપણે હાથોમાં લેવી છે અને આવી રીતના ક્રશ કરવી છે. આવી રીતના સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું. અડધી કટોરી આપણે લઈશું ઘી. જેટલું મેં આટું લીધું છે એના કરતાં ઓછું લીધું છે આપણે ઘી, અને આપણે મિક્સ કરી નાખશું. ઘીથી ફ્રેન્ડ્સ બહુ કુરકુરી અને ટેસ્ટી બને છે. અને તમને જો એવું હોય કે સવારના તમને ચાય સાથે ખાવી હોય તો તમને આવી રીતના તમે એને કરીને પણ રાખી શકો છો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સારી રીતે મિક્સ કરી નાખીશું. સારી રીતે આપણે મિક્સ કરી નાખી મિક્સ થઈ જશે ગુલગુલ જેવું. તો હવે આપણે આટું મૂથી લઈશું. એનામાં આપણે પાણી થોડું પાણી ઉમેરવું છે અને પછી ગૂંથવું છે આવી રીતના. તો હવે આવી રીતના થોડું આપણે પાણી ઉમેરીતા જશું અને મિક્સ કરતા જશું. ઘણું બધું પાણી નથી ઉમેરવું ફ્રેન્ડ્સ, અને એનું આટલું ગૂંથી લેશું. તમને એમ થતું હોય કે અમે મેદાનો આટાનું પૂરી નથી ભાવતી, તો તમે ઘઉંની લોટની પણ બનાવી શકો છો. એ પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ. થોડું હજી પાણી ઉમેરીશું અને આવી રીતે મિક્સ કરીને ગૂંથી લેશું આટું. અગર તમને તેલ ઉમેરવું હોય તો પણ તમે એના મોણમાં તમે તેલ ઉમેરી શકો છો આવી રીતના. હવે આપણે આટો ગૂંથી લીધો છે અને એને આપણે થોડી દેર રેસ્ટ કરવા રાખી દીધું હતું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બિલકુલ થઈ ગયું છે સારું અને સોફ્ટ. તો હવે આપણે એની પૂરી બનાવીશું. તો આપણે આટો લઈ લીધું છે હાથમાં અને હવે એને બેલી નાખીશું. તો આવી રીતના આપણે કરી નાખીશું. પહેલે આવી રીતના આપણે મીડિયમ સાઈઝનું આપણે આટું લીધું છે, ઘણું બધું ને. હવે એને આપણે કોરા હાથમાં આવી રીતના ટીપ કરી નાખ્યું છે અને હવે આપણે બેલી નાખીશું. તો આવી રીતના આપણે મોટી કરી નાખી અને પતળી આપણે વીણી છે. હવે આપણે ગ્લાસની મદદથી આવી રીતના પૂરી બનાવીશું. તો આવી રીતના આપણે તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આવી રીતના આપણે કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને આવી રીતના તમે કાઢી નાખો. અને મીડિયમ સાઈઝની આપણે કરી છે, તમે જોઈ શકો છો પૂરી. અને આવી રીતના આપણે ચમચાની મદદથી આવી રીતના આપણે દબાવીશું. આવી રીતે તમે દબાવશો તો પૂરી સારી રીતે પાકી જશે અને જલ્દી પાકી જશે. તો હવે આપણે કાઢી નાખીશું. આવી રીતે બનાવીને હવે આપણે કાઢી નાખીશું પૂરી. તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝની આપણે બનાવી છે. આપણે 500 ગ્રામ તેલ લીધું હતું અને આપણે ગરમ કરવા રાખી દીધું હતું. તો હવે એનામાં આપણે પૂરી ઉમેરી નાખીશું અને તમે જોઈ શકો છો છે. અને એનામાં આપણે પૂરી ઉમેરી નાખીશું. એ બહુ ટેસ્ટી છે ફ્રેન્ડ. અને તમે ચાહો તો એનું સ્ટોક કરી પણ તમે રાખી શકો છો. ક્રિસ્પી અને નાસ્તો પણ મજા આવે. તમને ચાય સાથે સવારના ખાવી હોય તો પણ મજા આવે. તો આપણે એને સારી રીતે તેલમાં પકાવી લઈશું. આવી રીતના ઘણી બધી આપણે બાળવાની નથી, બ્રાઉન કલરની થોડી આપણે બ્રાઉન કલરની જોઈએ. આવી રીતના તેલ આપણે પહેલા ગરમ કરવા રાખી દઈએ તો જલ્દીથી બની જાય અને તાળવા માટે બહુ આસાની હોય. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સારી રીતે પાકી ગઈ છે અને ઘણું બધું ટાઈમ નથી લાગતું બનાવે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બની ગઈ છે આવી રીતના. તો તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી ફણસાણ પૂરી મેથીની. તો આવી રીતે આપણે તાળી લીધી છે. હવે આપણે કાઢી નાખીશું. તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ટેસ્ટી તમને સારી લાગી હોય આવી રીતની પૂરી બનાવવા માટે અને ટેસ્ટી ક્રન્ચી ચટપટી, તો તમે મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.